જય શ્રી રામ મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ ગિરનાર પર્વતની પવિત્ર ધરતી ઉપર ભવનાથ તળેટીમાં, જ્યાં સ્થિત છે એવું અદ્ભુત મંદિર લંબે હનુમાન દાદાનું મંદિર, જેનો જીર્ણોદ્ધાર કરી અને સુંદર મજાનું મંદિર બનાવી દીધું છે। મંદિર એકદમ અદ્ભુત રીતે જીર્ણોદ્ધાર કરી અને સરસ મજાનું બનાવી દીધું છે, પણ તાજેતરમાં જ આ મંદિરનું કામ પૂર્ણ થયું છે અને મારી પાછળ અમે જોઈ શકો છો શનિવાર છે અને આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે। એ પહેલાં અહીંયા જો મારી પાસે તાજા બધા બંદરો આવી ગયા છે અને જો બધા બીતા હોય પણ ખરેખર એવું ના હોય, એ લોકોને પણ બીક હોય તો પછી કાંઈ ને કાંઈ છેડછાડ આ તે કરતા હોય। બાકી જો અત્યારે કેવા શાંતિથી બેઠા છે અને હનુમાન દાદાની જો આ મંદિરની વાત કરું ને તો ઘણા બધા શ્રદ્ધાળુઓ એની માનતા લઈને આવતા હોય, મનોકામના પૂર્ણ થતી હોય। હમણાં ટૂંક સમયમાં જ હનુમાન જયંતિનો જે ઉત્સવ હતો ખૂબ સરસ રીતે આ મંદિરે ઉજવાયેલો છે અને ખાસ વાત તો મિત્રો એ છે કે આ હનુમાન જયંતિ ઉપર મંદિરનો તો જીર્ણોદ્ધાર થઈ ગયો, મંદિર સરસ મજાનું અદ્ભુત રીતે બની ગયું છે, પણ ખાસ વાત તમે જાણીને ચકિત થઈ જશો કે હનુમાન દાદાના મંદિરે આ વખતે હનુમાન જયંતિ ઉપર 1 નહીં 2 નહીં 3 નહીં પણ 21,000 લાડુનો અને 11 કિલો ચાંદી ચડાવી અને હનુમાન દાદાના મંદિરને કંઈક અલગ જ સ્વરૂપે દાદાનો આજે આપને દર્શન થવાના છે। તો આજે વિડીયોના માધ્યમથી ઘર બેઠા તમને લંબે હનુમાન દાદાના અલગ જ દર્શન કરાવવાનો છું। તો હનુમાન જયંતિ ઉપર તો ઘણી જગ્યાએ જવાનું હતું, પહોંચી નહોતો શીખો, એ માટે આજે શનિવારનો દિવસ છે તો મેં કીધું ત્યાં જઈ અને હનુમાન દાદાના દર્શન કરીએ। અને એ પહેલાં જો હનુમાન દાદાના ભક્તો અહીંયા આપણી સાથે ઉમટી પડ્યા છે, વાહ ભાઈ વાહ। તો બન્યા રહેજો વિડીયોમાં, સરસ મજાના લંબે હનુમાન દાદાના દર્શન કરવાના છે આપણે આજે, તો બન્યા રહેજો વિડીયોમાં। જય ગિરનારી, જય શ્રી રામ। મિત્રો આપણે મંદિર પાસે પહોંચી જ ગયા છીએ અને હજી જો શણગાર પણ એમનેમ છે, તો દર્શન કરીએ હનુમાન દાદાના પહેલાં।